શું બેટા મોડું થયું સ્કૂલથી આવવામાં? પપ્પા તમને ખબર તો હે સ્કૂલ બસ બંધ થઈ જાય મારે રોજ હેડીને જવું પડે ને હેડીને આવવું પડે મારી બધી બેનપણીને પપ્પા એમને ઈ બાઇક લઈ આપ્યું તમે મને સાયકલ તો લેવડાવો. લઈ આપીશ બસ. ના મને આ મહિને જ જોવે હે. બેટા આ મહિને મંદી હે યાર, તું 2-3 મહિના ખમી જા ને યાર. તમે મારા પીકી બેંકમાં 2000 રૂપિયા લઈ લેજો બસ, પણ મને સાયકલ લેવડાવો. તારા પૈસાની જરૂર નથી બેટા, હું તને લઈ આપીશ કીધું તો ખરું યાર. તમે દર વખતે આવું જ કરતા હો છો. અરે હા ભાઈ હા, મને ખબર છે કે વ્યાજની ને મૂડીની બેની તારીખ જતી રહી છે, પણ તમે ખાલી થોડીક ધરપત રાખી જો. અત્યાર સુધી શાંતિ રાખી ને તમે, બસ થોડોક ટાઈમ આપો. જેવી ગરાગી ચાલુ થાય ને એટલે તમારે વ્યાજ ને મૂડી બધું જ લઈ તમને આપી દઈશ. આ હિસાબ મારા હાથમાં જ છે, મને કેવું ના પડે યાર તમારે. હા થોડોક ભરોસો રાખો, થોડાક દિવસ આપો મને. જેવી ગરાગી ચાલુ થાય ને એવા તમારા પૈસા તમારા દૂધે ધોઈને આપી દઈશ તમને. હા સારું. હા યાર 1-2 દિવસમાં જુગાડ થાય ને એટલે હું તરત જ તમારી ઓફિસે આવીને તમને પૈસા અને વ્યાજ બધું આપી દઈશ. આજ સુધી કોઈ દિવસ તમારી તારીખ ચૂક્યો? કોઈ દિવસ તમને કંઈ કહેવા દીધું? હું 10 દિવસ પહેલા જ તમને વ્યાજ ને મૂડી બે પહોંચાડી દેતો હતો. અત્યારે થોડીક મંદી આવી છે યાર, થોડું સમજો ને યાર. ના ઘરે ના આવતા તમે, મારી સોસાયટીમાં આબરૂ જાય યાર, સમજતા ચમ નહીં યાર. થોડીક ગરાગી ચાલુ થાય ને એટલે હું તમને સૌથી પહેલા તમને આપી જઈશ બસ. અરે મારા બાપ 1-2 દિવસમાં ના થાય યાર. સારું છતાં હું ટ્રાય કરીશ કે 1-2 દિવસમાં થઈ જાય ને તો હું તમારી ઓફિસે આવીને તમને દૂધે ધોઈને પૈસા પાછા આપી દઈશ. હા સોસાયટીમાં ના આવતા. ના 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 યાર, ઘરવાળા ટેન્શનમાં આવી જાય યાર, સમજતા જ નહીં તમે. હા 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 ઓકે, હા હું આવી જઈશ, ચિંતા ના કરશો. શું થયું? કંઈ નહીં. તમે હેડતા યાર અને આપણું બાઇક ચાલ્યું. બેંક વાળા ખેંચી જાય યાર. 3 હપ્તા ચડ્યા હતા ને એમાં તો જેવી પથારી ફેરવી મારી યાર. કેટલા સમજાય અમે કે હું ભરી દઈશ યાર, 2-4 દિવસમાં ભરી દઈશ યાર, માફ કરો યાર, સોરી યાર સોરી, કે કેટલું કીધું ને તો એ ના સમજે. હવે એવી દશા બેઠી કે શું કરું એ જ સમજાતું નહીં મને તો. તમે ચિંતા ના કરશો, બધું સારું થઈ જશે. શું તંબુરો હાળો થાય? કેટલા ટાઈમથી મંદી 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 બધી બાજથી ઘેરાઈ ગયો હું. હવે સમજાતું નહીં કે અમે બહાર કેવી રીતે નીકળીશું યાર. ચમ કેટલું દેવું કે? 7-8 લાખ રૂપિયા દેવું ખાનીનો વ્યાજ તો નોખું કહું. જો 1-2 દિવસમાં હું નહીં ભરું ને તો એ બધા ઘરે આવવાની વાત કરે, આબરૂ રહેશે મારી. મને તો એમ થાય કે શું થશે મારું. પપ્પા ઓ પપ્પા હાલો. આ શું બેટા? પૈસા તમારે ચૂકવવાના હતા ને. પણ આ પૈસા તો બેટા સાયકલ લાવવા માટે નહીં બચાયા. સાયકલ તો હું પછી લઈ લઈશ, અને મારું શું હે, સ્કૂલ તો નજીક જ છે ને, હું હેડતી જતી રહીશ ને હેડતી આવી જઈશ. અને આ લો મારા ઘરેણા, જે તમે વેચશો ને એટલે 100-7 લાખ રૂપિયા આરામથી આવી જશે. અને આ બીજા છે ને 80,000 રૂપિયા જે મેં કટકે ભેગા કર્યા હતા ને એ તમારું બધું દેવું ચૂકવી નાખો એટલે શાંતિ થઈ જાય. પણ પારુલ આ ઘરેણા તો તારા પિયર ના હે બગા. હા તો આ ઘરેણા મારા પિયરના હે તો શું થઈ ગયું? મને લાગે છે કે તમે ભૂલી ગયા હો કે આપણે લગ્ન વખતે એકબીજાને શું વચન આપ્યું હતું કે એકબીજાની સુખ દુઃખમાં સાથ આપીશું અને એકબીજાના પડખે ઉભા રહેશું. આ ઘરેણાનું શું હે? ઘરેણા તો કાલ બીજા આવી જશે.